સ્વાગત છે। વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં પારંપરિક શ્રીજીની સ્થાપના કરાઈ છે। લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ગણેશ પરિવારને શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન કરાયું છે। તો પારંપરિક રીતે શ્રીજીની શાહી સવારી કાઢવામાં આવી, જેવા પુષ્પોથી બપ્પાના વધામણા કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે વર્ષ 1939થી રાજવી પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરે છે અને આજથી 10 દિવસ સુધી શ્રીજી રૂપે ગણપતિ દાદા લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થશે। આ રાજવી પરિવારના શ્રીજી છે, ગણેશજી છે, એટલા માટે આમની પર વિશેષતા છે અને ઘણા ઠેર ઠેર ઘણી બધી જગ્યાએ ગણેશજી પણ બિરાજતા જ હોય છે। તો ગણેશજી એ વિઘ્ન હરતા દેવ છે, તો ઘણા બધા વર્ષોથી અહીંયા ગણેશજી બિરાજમાન થાય છે અને ખૂબ સારી રીતે એમની સેવા પૂજા અર્ચના વગેરે અહીંયા પેલેસની અંદર કરવામાં આવે છે રાજવી પરિવાર દ્વારા। પરંપરા મુજબ એવું છે કે અહીંયા મૂર્તિ બદલાય નહીં, તો એટલા માટે એ મૂર્તિ એકની એક જ મૂર્તિ, તો એટલે અહીંયા એવું નહીં થાય કે આજે આ મૂર્તિ છે તો આવતા વર્ષે તમને બીજી કોઈ મૂર્તિ જોવા મળશે। પરંપરા મુજબ છે આ, તો આ પરંપરાના જે ગણેશ છે તો પરંપરાના ગણેશ એ મુજબ એટલા માટે એ મૂર્તિ આની આજ વર્ષોથી પરંપરા મુજબ આ જ મૂર્તિ અહીંયા બિરાજમાન થાય છે। અમે 1939થી આ ગણેશજીની મૂર્તિ બનાવતા આવેલા છે। અક્ષર તૃતીયાના દિવસે આ બાટલો આવી જાય છે અને અક્ષર તૃતીયાથી આ ગણેશજીની મૂર્તિ અમે બનાવતા શરૂઆત કરેલી છે અને આવી રીતે આજે ગણેશ ઉત્સવ છે, ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે આજે ચવાણના સ્ટુડિયોની અંદર આ મૂર્તિ આવી ગયેલી હતી। મૂર્તિ લેવા માટે પાલખી આવી ગઈ હતી અને સમયસર 10 વાગે ત્યાંથી વાસ્તે ગાસ્તે રાજમહેલ રોડ ઉપરથી વાસ્તે ગાસ્તે આવેલી છે અને રાજમહેલ રોડ ઉપરથી સીધા રાજમહેલની અંદર આજે લક્ષ્મી વિલાસ પેલેસની અંદર આજે મૂર્તિ મૂકવામાં આવી છે। થોડા વારની અંદર એના ઘરેણા વગેરે ચઢાવવામાં આવશે અને ઘરેણા ચઢાયા પછી જે મખર જે સજાવટ કરવામાં આવેલી છે ત્યાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવશે અને ગણેશજીની મૂક્યા પછી પૂજા વિધિ પ્રમાણે એની સ્થાપના કરવામાં આવશે। આ તરફ વડોદરા શહેરના પ્રસિદ્ધ ઇન્દ્રપ્રસ્થ ગણેશજીની સ્થાપના કરવામાં આવી। વાજતે ને ગાજતે બાપ્પાનું આગમન કરીને સ્થાપન કરવામાં આવ્યું છે। ઇન્દ્રપ્રસ્થમાં આગામી 10 દિવસ સુધી પ્લાસ્ટિક ફ્રીના સૂત્ર સાથે બાપ્પાની સેવા પૂજા કરવામાં આવશે। સોસાયટીના રહીશો અને ભક્તો ઓપરેશન સિંદૂર માટે પત્ર લખશે। રહીશોએ લખેલા પત્રોને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવશે। પાછળ જેમ જોઈ શકો છો અમે ગણપતિ બાપ્પાનું આગમન એક ભવ્ય પાલખીમાં કરી રહ્યા છે, એટલે આપણી એક જે સાંસ્કૃતિક પરંપરા છે એની ધરોહર સાચવવી અને પથક ડીજેનું વાપર ના કરતા પથક, કેમ કે આ વર્ષનો અમારો મુખ્ય સંદેશ એ છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવીએ અને એના હેઠળ અમે લોકોએ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન ડિક્લેર કર્યો છે કે એમાં જે 10 દિવસ આપણા ગણેશ ચતુર્થીના હશે એના હેઠળ અહીંયા કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ વાપરવામાં નહીં આવે। ગણેશ ચતુર્થીને લઈને ઠેર ઠેર ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે દાહોદમાં જિલ્લાની સૌથી મોટી ગણેશજીની પ્રતિમા લીંબડીચા રાજાની સ્થાપના કરવામાં આવી છે। પ્રતિમાના આગમન સમયે લીંબડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। આ દરમિયાન વારાણસીની પ્રખ્યાત ગંગા આરતી કરવામાં આવે છે, જે આરતી 1.5 કલાક સુધી ચાલી હતી અને આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। ગંગા આરતી ઉતારવામાં આવી હતી અને દાહોદના આ દ્રશ્યો છે જ્યાં વાજતે ગાજતે લીંબડીચા રાજાની સ્થાપના કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં ઉમટ્યા હતા। શ્રદ્ધાળુઓએ પૂજા કરી અને ગણેશજીના દર્શન કર્યા અને ગંગા આરતી કરવામાં આવી, જે આરતી 1.5 કલાક સુધી ચાલી હતી। ગણેશ ચતુર્થીના તહેવાર પર રાજકોટ ગણેશમય થયું છે। તો રાજકોટ શહેરમાં અંદાજે 5000થી વધુ ગણેશ પંડાલોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપે રેસકોર્સ મેદાનમાં ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં ટ્રમ્પ ટેરિફની અસરો ભાજપના ગણેશ મહોત્સવમાં દેખાઈ। મેયર બંગલાથી ધામધૂમપૂર્વક દુંદાળા દેવને રેસકોર્સ મેદાનમાં લઈ જવામાં આવશે અને સ્વદેશી
हमारा स्वाभिमान यही भारत की पहचानના લખાણ સાથે બોર્ડ મેયર બંગલામાં લાગ્યા. રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 18 વર્ષથી ગુજરાતમાં સૌથી મોટામાં મોટું આયોજન રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કરી છે. આજે ગણપતિ દાદાનું પ્રસ્થાન થઈ રહ્યું છે રેસકોર્સની અંદર. આપના માધ્યમથી રાજકોટની ધર્મપ્રેમી જનતાને મારું આમંત્રણ છે કે રોજ 11 દિવસ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર રાજકોટ ભારતીય જનતા પાર્ટીના મંગલ મૂર્તિ મહોત્સવનો આજથી પ્રારંભ થાય છે. તો આપ સૌને અમે વિનંતી કરી છે કે આપ દર્શન કરવા આવો. જય ગણેશ. રાજકોટ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 18 વર્ષથી ગણપતિનું કાર્યક્રમ કરે છે. આલી વખતે ખૂબ મોટી સંખ્યામાં બધા આવ્યા છે. રાજકોટની જનતાને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવું છું.